જો પેલી ચકી કેવી બેઠી જો, એ પાણી મારે બેટું દેખાય જો ઉડી, એ પાણીમાં ડૂબકી મારે બેટા. હાય, ગુડ ઇવનિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જો આવી રહ્યા છીએ વડોદરાના મોટા સરપ્રાઈઝ જોડે. અનિશા અને દર્શના, વખતે દર્શના પણ આવી છે અને અમે આવ્યા છે જંજીર ધોધ. હું પણ કદાચ 2.5 વર્ષે આવી. તો આ હતું અમારું વડોદરાનું સૌથી મોટું સરપ્રાઈઝ. દર્શના એના 2 દીકરા અને દીકરી સાથે આવી છે. કૃપા છે, અનિશા છે, અનિશાના હસબન્ડ છે અનિલ કુમાર. અને અત્યારે સાંજે અમે આવ્યા છે. તો વ્લોગ આજે સાંજથી સ્ટાર્ટ કરું છું. એ લોકો સવારના જ આવી ગયા હતા. અને જો કેટલું મસ્ત પાણી છે. અને અત્યારે અમે અહીંયા, એ લોકો પણ નહોતા આવ્યા અને હું તો કદાચ 3 વર્ષે આવી, એટલે અહીંયા આવ્યા છે અમે. કેટલું બધું મોજા. હા હા, એટલે આજે બધી રાઈડ જવાય છે. જો પેલી બાજુ અંદર બધા છે, જવાય છે ને. ચાલ ઊંધી જઈએ. ચાલ ચાલ ચાલ. એ અનિશા, આ મોજું તો જો. અનિશા, આ મોજું તો જો. અનિશા, કેવું પાણી છે તો કરો. જો જો જો, એ આવ્યું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો બધા? આજે આઈ થિંક મંડે છે અને આજે બસ હવે આજે છેલ્લો દિવસ છે. તમે જેમ જોયું કે જંજીર ધોધ અને કાલે દીવ ગયા. બહુ જ ગાઈઝ દોડું પાણી. પણ પબ્લિકને દરિયાનો એટલો ક્રેઝ. ઉનાળામાં તો એટલું ભેજ વધારે હોય એટલે એકદમ ઓઇલી સ્કિન થઈ જાય અને દરિયામાં નાવ એટલે વધારે ચીકણા. લોકો એટલું નાતા હતા બાપરે. આ વખતે મેં અનિશાએ નક્કી કર્યું, 3જી વાર અમે દીવ ગયા, હવે અમે દીવ નહીં જઈએ. આ તો શૌર્યને લીધે. પછી યંગસ્ટરને બીચ પર ફોટોગ્રાફી ને બધું બહુ ગમે, નાવું ખાસ તો મોસ્ટલી છે ને ફોટોગ્રાફી ને બધું બહુ ગમે. કૃપાને ગમે
ગઈ વખતે દેવાંશી પાર્થ હતા. ઓકે, એટલે મેં અનિશાએ હવે નક્કી કર્યું છે કે હવે નેક્સ્ટ ટાઈમ હવે દીવની જઈએ. હવે કણકાઈ, બાણેજ, તુલસીશ્યામ પણ સરસ છે. તુલસીશ્યામ પહેલો ફર્સ્ટ ટાઈમ અમે ગયા તો મજા આવતી હતી. આજે હવે મસ્ત, આજે અમારો છેલ્લો દિવસ છે અને સૌથી મોટી સરપ્રાઈઝ કે આજે હું પણ વડોદરા જઉં છું. વડોદરા આખા વર્ષમાં હું કામ માટે ગઈ છું, પણ રોકાવા હું ફર્સ્ટ ટાઈમ જઉં છું. આવી રીતે વેકેશન કરવા કહે ને, તો હું અત્યારે મારું પેકિંગ કરું છું. બાકી બધા સ્વિમિંગ પુલમાં નાહી છે, તો હું અત્યારે ફટાફટ પેકિંગ કરી લઉં. અને અત્યારે હવે બધા જે નાશે એના કપડાં અત્યારે અમે કંઈ ધોવા નથી, ભરી દેવા છે. અને 6:45ની બસ છે, તો પછી આપણે વડોદરા મળશું. જેમ જેમ અત્યારે મારો ટાઈમ મળશે ત્યારે હું તમને મળતી રહીશ. તો જો અત્યારે જસ્ટ બધું ઉતાર્યું અને હવે પેકિંગ કરીશ. અને બહુ મોડા આવ્યા અને સહેજ મોડા ઉઠ્યા, તો ઘર બધા નાવા ગયા છે. જો અનિશા લાવી ગિફ્ટ જે લાવી શૌર્ય માટે હું બતાવવાનું ભૂલી ગઈ છું. એક્ઝેક્ટ મસ્ત આમાં લંચ બોક્સ રહી જાય એવો ફૂટબોલવાળું બેગ લાવી. જો શૌર્ય માટે સ્કૂલનું મેં કીધું પણ નહોતું, એણે લઈ લીધું હતું. અને આ પેન્સિલ પાઉચ ડાયનાસોરવાળું અને એટલી મસ્ત વોટર બોટલ. મેં કરણની બર્થડેમાં જે પેલી ડાયનાસોરવાળી બોટલ લીધી ને, એટલે કાલે મને ગાડીમાં કહે છે કે મમ્મી પેલી ડાયનાસોરવાળી નહીં, આ યલો કલરની અનિશા માસીવાળી વોટર બોટલ લઈ જઈશ. તો એટલો ખુશ થઈ ગયો તો અનિશા એના માટે. અને મારા રંગોળીના કલર જે મારે હવે આઈ હોપ કે હવે એ સ્કૂલે જશે તો હું થોડીક એનાથી ફ્રી થઈશ, તો હું બીજી એક્ટિવિટી કરી શકીશ. એટલે મારા રંગોળીનો સ્પેશિયલ વ્હાઇટ કલર અને ચોખાનો લોટ. ચોખાના લોટની અહીંયા કાઠિયાવાડમાં એવું કોઈને ખબર નથી. મોસ્ટલી ચોખાને 3-4 કલાક પલાળી અને એનું મિક્સરમાં ગ્રેવી, મતલબ એકદમ દળીને ચોખાના લોટની અથવા એના પેસ્ટની રંગોળી. તમિલમાં એને કોલમ કહેવાય, ખ્યાલ હશે. વડોદરા સાઈડ આ બધું વધારે ખ્યાલ હોય, કાઠિયાવાડમાં નથી ખબર. તો ચોખાના લોટની પણ રંગોળી થતી હતી. અને મેં અહીંયા વ્હાઇટ ખાસ રંગોળી કલર વ્હાઇટ મારે એ જ જોતો હતો, તો રંગોળીનો કલર અનિશા લઈ આવી છે. અને જો આ શૌર્ય માટે કેટલું મસ્ત ગિફ્ટ લાવી. તો આને હમણાં હું પેક કરી દઈશ. આવીને હવે વાત. શૌર્ય શીખ જાય છે વડોદરા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. હું બોન્સમાં જાઉં વડોદરા અનિશા માસી જોડે, પછી દર્શના માસી જોડે, પછી શૌર્ય વડોદરા શું કરવાનો? રહેવાનો છે. પછી ગાર્ડન જવાનો. મમ્મા, હા. હું કામ મારું પપ્પામાં કામ મારું કેસે આઈસ ખબર, પછી કામ પણ આમ જો જો મમ્મા છે ને તારા માટે લેશે અને તું છે ને પપ્પા માટે લઈ લેજે. હા, ઓકે. બારીથી સહેજ દૂર રહે. જો અમારી સીટ ઉપર છે ને, બીજા બધાની છે ને જો ત્યાં આવી છે, બધા પાછળ જ છે. એ શૌર્ય કેટલી સ્પીડમાં જાય છે બસ. જો અમારો ફેન છે ને હવે જોડે જ છે. બસ બંધ થશે એટલે તરત જ મારે ચાલુ કરી દેવાનું. અને તાલાળાથી નાસ્તો લેવાનો છે. શૌર્ય અહીંયા આવતો દીકરા, અહીંયા આવતો, બારીની નજીક નિસાવ. ઓકે, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જો આજે 2 તારીખ, 2 જૂન, તો અમારી લક્ષ્મીને કમ્પ્લીટ 2 મહિના થઈ ગયા. બંને મને એવું જોતી હતી, મેં એને ભાઈ પણ કીધું, છેક સુધી મને જોતી હતી. તો આવી રીતે જ્યારે જાય ને ત્યારે જીવવું પડે. અને અત્યારે અમારો સોફા ઉપર છે, બાકી બધાનો નીચે પાછળ છે. ફૂલ બુકિંગ છે, કારણ કે કાલે દીવમાં તમે જોયું એટલી ભીડ હતી, સખત ભીડ હતી. વેકેશન છેલ્લું છે એના ટાઈમિંગ, એટલે બસ ફૂલ જાય છે. દીવમાં કાલ કેટલી ભીડ હતી. એટલે આ વેકેશનનું છેલ્લું છે. હવે જૂન મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, એટલે બધાની સ્કૂલ ખુલશે. એટલે બધાને એમ થઈ ગયું છે કે બસ ફટાફટ ફરી લઈએ. પછી મારા જેવી મમ્મીઓ, પછી જેને જોબ હોય જોબ, અને વેકેશન પછી ખુલશે એટલે સ્ટડીમાં બધા આના જેવા. આ વખતે અમારો શૌર્યભાઈ પણ બંધાઈ જવાના છે, નહીં શૌર્ય? દાદા સુરવા ગયું. લગભગ વર્ષ કહી શકાય. હું 1 વર્ષ આવી રીતે એકલી જઈ રહી છું. 1 વર્ષે નહીં, કદાચ 2 વર્ષ સુધી શૌર્ય છે ને જતો જ નહોતો. પાર્થના મેરેજમાં પણ તમે જોયું હતું, મેં તૈયારી એટલી કરી હતી પણ જવાયું નહીં. એટલે આ વખતે મેં વાતમાં ફોન પર મેં એવું અનિશાને કીધું કે તું આય, આપણે જોડે જઈએ. પછી એને રડવું હોય તો રડે, કાંઈ નહીં.
પણ અત્યારે હવે એવું નથી ને હવે શ્યોર છું, કોન્ફિડન્ટ એટલો છે કે હવે બીજી વાર નેક્સ્ટ ટાઈમ પણ એકલી જઈશ ને તો એ નહીં રડે, કારણ કે શૌર્ય અમારો હવે સેજ મોટો થઈ ગયો છે. મોઢામાં દીકુ આ ઉડે છે કે ઉડે છે. હમણાં તારી સેજ બારી બંધ કરી દઉં તો આઈ થિંક મને ખુદને યાદ નથી 2 વર્ષ થયા હશે કે હું આવી રીતે એકલી વડોદરા જઈ રહી છું. અત્યાર સુધી છે ને સાવજ જ આવતા હતા આના લીધે, આ રહેતો નહોતો એટલે, અને ત્યાંથી પણ એકલા જઈશું એટલે બસ વહેલા મોડી હોય ને એટલે સાવજ અમને છે ને સામેથી લેવા આવે એટલે ફટાફટ ઘરે પહોંચી જઈએ, એટલે એકલા જ આવી જઈશું. આવવા જવામાં હવે આવવામાં બીક નથી. હા એ પડશે